પડ્યું એટલે પ્રતિમાને થોડી ઘણી નુકસાની થઈ હતી. હવે પછી આ બધું કઈ રીતે બહાર પાડવું એટલા માટે પછી શું કર્યું કે આવી રીતે આ પ્રોબ્લેમ થયો અને પછી અમે આ બધું સોલ્વ કરવા માટે અને અત્યારે અમે પ્રોમિસ પણ કરીએ છીએ કે ભાઈ જયારે હોસ્પિટલ બને ત્યારે બાબા આંબેડકર સાહેબની પ્રતિમા ત્યારે ને આજે અત્યારે પ્રોમિસ તો અમે જો તમારો તૂટ્યું ને ત્યારે અમને જાણ કરવી જાણ કરવી આ બનાવવાની વાત છે. તમે સાધુ બનીને આવી વાત કરો બોલો નરેશભાઈ ને વાત કરવા દો. અત્યારે અમે પ્રોમિસ કરીએ છીએ તમે કહેતા હોય તો બાંહેધરી પણ આપીએ પ્રોમિસ બે દી પહેલા લખીને આપી દઈએ છીએ. જો ઓલી ટાઈમમાં શું થાત નરેન્દ્રભાઈ તકલીફ તમને પણ સમજાય હાલો પણ હવે તમે અત્યારે શું તમે રસ્તો કરો જઈ ગયો એટલે ખબર એ જ કે હું તમને લખીને દઈ દઈએ અમે સંસ્થા તરફ અમારી પાસે પ્રતિમા છે ઓલરેડી પ્રતિમા ભાઈ તમે બે મજૂર મોકલો બરાબર ઓટો બનાવો પ્રતિમા અત્યારે તમે લઈ આવવાનું મૂકી દો. અત્યારે અમે ખાલી બેલા રાખી અને અમારે કઈ સ્વામીજી નું કઈ જોતું નથી. અમે બેલા અહીંથી મૂકી અને અમારી રીતે પ્રતિમા મૂકી દઈએ પછી અમારો ઓટો અમારી રીતના કરી અને વ્યવસ્થિત પછી કરશું. અત્યારે જ કરી નાખો ને. અત્યારે કરી જ નાખીએ. જરૂર હોય તમે અમને કયો ખુલ્લો થઈ ગયા. પ્રોમિસ તો તેથી કર્યું હતું ઓલા પછી તો પાવન ભગતે કર્યું હતું પ્રોમિસ. હાલો બધી અમારી વાત પૂરી અને ગુનો સાહેબ દાખલ હાલો હવે બીજું કઈ આપડે કઈ છે ભાઈ બીજી વાત કઈ બોલવાની વાત છે પ્રતિમાની વાત થઈ હતી અમે કઈ નહીં એવી વાત થઈ હતી. આ તમારું ખોલી જાઓ અને ઓલો ગેટ ખોલી નાખો. સ્ટેચ્યુ રાખ્યો કે એ બધું પૂછો તો કરે એમને તપાસનો વિષય સાહેબ નો વિષય છે. ફરિયાદ દાખલ થાય એટલે સાહેબ નો વિષય છે આપણો વિષય નથી. પ્રતિમા કોણ લઈ ગયું શું થયું એ બધું સાહેબ અમે અત્યારે છે ને બેલે રાખી અને પ્રતિમા તેને મૂકી દઈએ અને હારતોરા કરતા બરોબર અને તમે ગુનો દાખલ અને પછી અમારી રીતના ઓટો બનાવીને અમારી રીતના જે અમારે કરવું ત્યાં દિનેશભાઈ પછી આપણી રીતના તમે